વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવનારા 5 દિવસ રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। आज और आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है और साथ में जो विंड होगी वो 30 से 40 किलोमीटर के आसपास पर आवर के आसपास रहने का पूर्वानुमान है। सर, क्या बारिश से लेकर बारिश की स्थिति रहेगी क्योंकि यहाँ नवरात्रि की अभी के जो फोरकास्ट है और मॉडल गाइडेंस के हिसाब से आने वाले दिनों के लिए रेन का पूर्वानुमान है। હવે જુઓ કે આજે યલો એલર્ટ ક્યાં અપાયું છે તો આ વિસ્તારો છે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એ ઉપરાંત અન્ય વિસ્તારોમાં ખેડાનો સમાવેશ થાય છે। આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ તમામ વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ યલો એલર્ટ અપાયું છે। સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ યલો એલર્ટ અપાયું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, દ્વારકા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।